સ્પેશિયલ ઓક્ટોબર કરંટ અફેર્સ પીએસઆઈ સ્પેશિયલ ઓક્ટોબર કરંટ અફેર્સ તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે 4000 વર્ષ જૂની હાઈવે હોટલ જેવી રચના મળી આવી? કચ્છ. ગાંધીનગર ખાતે નાણાકીય જાગૃતિ અભિયાન કોને શરૂ કર્યું? નિર્મલા સીતારમણ. ગુજરાતના કયા શહેરમાં દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે? લોથલ. ઓક્ટોબર 2025માં ગુજરાતના કયા મુખ્યમંત્રી વહાલી દીકરી યોજનાના નવા તબક્કાની જાહેરાત કરી? ભૂપેન્દ્ર પટેલ. ગુજરાત પાક્ષિક મુજબ કયા જિલ્લાને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો? ઘોરડો, કચ્છ. કયા બંદર પર ઓક્ટોબરમાં સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ નોંધાયો? મુન્દ્રા પોર્ટ. ગુજરાત પોલીસના નવા ઈ-ચલણ પ્રોજેક્ટનું નામ શું છે? પ્રોજેક્ટ વિશ્વાસ. કયા શહેરમાં તાજેતરમાં રિવરફ્રન્ટ રમત મહોત્સવ યોજાયો? અમદાવાદ. ગુજરાતની કઈ યુનિવર્સિટીને ઓક્ટોબરમાં A++ ગ્રેડ મળ્યો? ગુજરાત યુનિવર્સિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કયા દિવસની ભવ્ય ઉજવણી થઈ? રાષ્ટ્રીય એકતા દિવસ. 31 ઓક્ટોબર. તાજેતરમાં ગીરના સિંહોના સંરક્ષણ માટે કયો નવો પ્રોજેક્ટ શરૂ થયો? લાયન એટ ધ રેસ્ટ 2047. ગુજરાતમાં નમો સરસ્વતી યોજના કોની સાથે સંબંધિત છે? વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃત્તિ. કયા શહેરને ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ માટે પસંદ કરાયું હતું? અમદાવાદ. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? શંકરભાઈ ચૌધરી. 2025નો શાંતિ નોબેલ પુરસ્કાર કોને મળ્યો? નિહોન હિડાન્ક્યો. ભારતના નવા ચીફ જસ્ટિસ CJI તરીકે કોની નિમણૂક થઈ? જસ્ટિસ સૂર્યકાંત. બ્રિક્સ શિખર સંમેલન 2025માં ક્યાં યોજાયું? કઝાન, રશિયા. 2026માં ભારતમાં યોજાશે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? લેટેસ્ટ ડેટા મુજબ 105 આસપાસ. ભારતનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ પમ્બન બ્રિજ ક્યાં છે? રામેશ્વરમ, તમિલનાડુ ખાતે. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ગ્રીન હાઇડ્રોજન માટે કરાર કર્યા? જવાબ આવશે જર્મની. ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવાય છે? 8 ઓક્ટોબર. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના અધ્યક્ષ કોણ છે? તુહિન કાંત પાંડે. વર્લ્ડ ફૂડ ડે 2025ની થીમ શું હતી? રાઇટ ટુ ફૂડ. તાજેતરમાં કયા રાજ્યે લાડલી બહેન યોજનામાં રકમ વધારી? મધ્યપ્રદેશ. 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેતા કોણ બન્યો? અલ્લુ અર્જુન. ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું નવું વર્ઝન કયું છે? વંદે ભારત 2.0. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ભારતનું 42મું સ્થળ કયું છે? હોયસલા મંદિર. ચૂંટણી પંચે કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરી? મહારાષ્ટ્ર અને ઝારખંડ. તાજેતરમાં કયા દેશમાં ભયાનક મિલ્ટન વાવાઝોડું આવ્યું? અમેરિકાના ફ્લોરિડામાં. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવાય છે? 11 ઓક્ટોબર. ભારતના વિદેશ મંત્રી S જયશંકરે કયા દેશમાં રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કર્યું? વિયેતનામ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક ક્યાં યોજાઈ? દાવોસ. G20 પ્રેસિડેન્સી 2025માં કયા દેશ પાસે છે? દક્ષિણ આફ્રિકા. ભારતીય ન્યાય સંહિતા BNS કઈ તારીખથી અમલમાં આવી? 1 જુલાઈ 2024. BNS મુજબ હત્યાની કલમ કઈ છે? કલમ 101. પહેલા 302 હતી. બંધારણના કયા અનુચ્છેદ મુજબ નાણાકીય કટોકટી લાદી શકાય છે? અનુચ્છેદ 360 મુજબ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? 65 વર્ષ. પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવાય છે? 24 એપ્રિલ. મહિલા અનામત બિલ. નારી શક્તિ વંદન અધિનિયમ કયો બંધારણીય સુધારો છે? 106મો. FIR નોંધવા માટેની જોગવાઈ નવી BNSSની કઈ કલમમાં છે? કલમ 173. ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA એ કયા જૂના કાયદાનું સ્થાન લીધું? ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ વિશે જોગવાઈ છે? ભાગ 15માં. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ. આતંકવાદી કૃત્યની વ્યાખ્યા BNSની કઈ કલમમાં છે? કલમ 113. લોકસભાના વર્તમાન સ્પીકર કોણ છે? ઓમ બિરલા. રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 155. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ કયા અધિકારને મૂળભૂત અધિકારનો ભાગ બનાવ્યો? ક્લીન એન્વાયરમેન્ટ, સ્વચ્છ પર્યાવરણ.
ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. દર વર્ષે પોલીસ સ્મરણ દિવસ કઈ તારીખે ઉજવાય છે? 21 ઓક્ટોબર. રાષ્ટ્રીય એકતા દિવસ કોની સ્મૃતિમાં ઉજવાય છે? સરદાર પટેલ. વર્ષ 2025માં ભારતીય વાયુસેનાનો કેટલામો દિવસ ઉજવાયો? 93મો. વિશ્વ અહિંસા દિવસ ક્યારે ઉજવાય છે? 2 ઓક્ટોબર. વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 16 ઓક્ટોબર. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવાય છે? 11 ઓક્ટોબર. 21 ઓક્ટોબરનો દિવસ કયા વર્ષની ઘટના સાથે સંકળાયેલ છે? 1959ની ઘટના, જે લદ્દાખમાં ચીની હુમલાની ઘટના હતી. 31 ઓક્ટોબર 2025ના રોજ કયા સ્થળે વડાપ્રધાને એકતા પરેડમાં ભાગ લીધો? કેવડિયા. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 10 ઓક્ટોબર. ઓક્ટોબર મહિનામાં ઉજવાતા વિજિલન્સ અવેરનેસ વીકનું આયોજન કોણ કરે છે? CVC. ગુજરાતના કયા શહેરમાં ઓક્ટોબરમાં દેશનો સૌથી મોટો ખેલ મહાકુંભ 2.0 યોજાયો? અમદાવાદ. ઓક્ટોબર 2025માં ગુજરાતના કયા બંદરને બેસ્ટ પોર્ટનો એવોર્ડ મળ્યો? મુન્દ્રા. ગુજરાતમાં કઈ જગ્યાએ PM મિત્ર ટેક્સટાઇલ પાર્કનું ઓક્ટોબરમાં ખાતમુહૂર્ત થયું? નવસારી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કયા નવા આકર્ષણનું ઓક્ટોબરમાં લોકાર્પણ થયું? ભૂલભુલામણી પાર્ક. ગુજરાત પોલીસ દ્વારા ઓક્ટોબરમાં કયું સાયબર સેફટી અભિયાન કરાયું? ડિજિટલ કવચ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યોજનાઓ. શાંતિ નોબેલ 2025 જીતનાર સંસ્થા કયા દેશની છે? જાપાન. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો રહ્યો? અંદાજિત 102. કયા દેશ દ્વારા ઓક્ટોબરમાં ન્યુક્લિયર ટોર્પીડોનું પરીક્ષણ કરાયું? રશિયા દ્વારા. 2025માં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? મોહનલાલ. 71મો દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર હતો. બ્રિક્સ શિખર સંમેલન ઓક્ટોબર 2025માં ક્યાં યોજાયું? રશિયાના. કાયદો અને સુરક્ષાના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો PSI તેમજ કોન્સ્ટેબલ રિલેટેડ. ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ હિટ એન્ડ રન માટે કેટલી સજાની જોગવાઈ છે? 10 વર્ષ. ઓક્ટોબરમાં ચર્ચામાં રહેલ ડિજિટલ અરેસ્ટ એ કયા કાયદા હેઠળ ગુનો છે? IT એક્ટ 2000. ઇન્ટરપોલનું મુખ્યાલય ક્યાં આવેલું છે? લિયોન. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA હાલમાં કોણ છે? અજીત ડોવાલ. પોલીસ સંસ્મરણ દિવસની પરેડ ક્યાં યોજાઈ? નેશનલ પોલીસ મેમોરિયલ. દર વર્ષે પોલીસ સંસ્મરણ દિવસ કઈ તારીખે ઉજવાય છે? 21 ઓક્ટોબર. રાષ્ટ્રીય એકતા દિવસ કોની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે? સરદાર પટેલ. વર્ષ 2025માં ભારતીય વાયુસેનાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? 93મો. વિશ્વ અહિંસા દિવસ ક્યારે ઉજવાય છે? 2 ઓક્ટોબર. વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 16 ઓક્ટોબર. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવાય છે? 11 ઓક્ટોબર. 21 ઓક્ટોબરનો દિવસ કયા વર્ષની ઘટના સાથે સંકળાયેલ છે? 1959. 31 ઓક્ટોબર 2025ના રોજ કયા સ્થળે વડાપ્રધાને એકતા પરેડમાં ભાગ લીધો? કેવડિયા. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 10 ઓક્ટોબર. ઓક્ટોબર મહિનામાં ઉજવાતા વિજિલન્સ અવેરનેસ વીકનું આયોજન કોણ કરે છે? CVC. ગુજરાતના કયા શહેરમાં ઓક્ટોબરમાં દેશનો સૌથી મોટો ખેલ મહાકુંભ 2.0 યોજાયો? અમદાવાદ. ઓક્ટોબર 2025માં ગુજરાતના કયા બંદરને બેસ્ટ પોર્ટનો એવોર્ડ મળ્યો? મુન્દ્રા. ગુજરાતમાં કઈ જગ્યાએ PM મિત્ર ટેક્સટાઇલ પાર્કનું ઓક્ટોબરમાં ખાતમુહૂર્ત થયું? નવસારી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કયા નવા આકર્ષણનું ઓક્ટોબરમાં લોકાર્પણ થયું? ભૂલભુલામણી પાર્ક. ગુજરાત પોલીસ દ્વારા ઓક્ટોબરમાં કયું સાયબર સેફટી અભિયાન કરાયું? ડિજિટલ કવચ. ઓક્ટોબર 2025માં ભારતના કયા પડોશી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ નવી સરકારની રચના થઈ, જે ભારત સાથેના સંબંધો માટે ચર્ચામાં રહી? શ્રીલંકા. ઓક્ટોબર 2025માં કયા દેશમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું આયોજન થયું, જેમાં ભારતના UPIના વખાણ થયા? જવાબ આવશે ભારત. યુનાઇટેડ નેશન્સ ડે UN ડે ઓક્ટોબરની કઈ તારીખે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. ઓક્ટોબર 2025માં કયા રાજ્ય મહિલા સશક્તિકરણ માટે લાડલી બહેન જેવી નવી યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી? મહારાષ્ટ્ર. વિજ્ઞાન
ટેકનોલોજી અને પર્યાવરણ. ઓક્ટોબર 2025માં ઇસરોએ કયા લોન્ચ વ્હીકલ દ્વારા મલ્ટી સેટેલાઇટ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું? LMV-3 દ્વારા. ઓક્ટોબરમાં કયા ચક્રવાતને ભારતના પૂર્વ કિનારા ઓડિશા પર ત્રાટકવાની ચેતવણી આપી? દાના.